હેલો સ્ટુડન્ટ્સ, કાલે આપણે કાર્યની વાત કરી. આજના લેક્ચરમાં ઉર્જા એનર્જીની વાત કરશું. સામાન્ય વ્યાખ્યા છે કે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. હવે જે પદાર્થ કાર્ય કરે એ ઉર્જા ગુમાવે અને જે પદાર્થ પર કાર્ય થાય તે ઉર્જા મેળવે છે. ઉર્જાના આમ તો ઘણા બધા પ્રકાર છે વિદ્યાર્થીઓ, પણ આપણે એમ કહીએ કે ઉર્જાનો જે એકમ છે એ જૂલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી એનો એકમ જૂલ વ્યાખ્યાયિત થયો છે અને આપણે માપીએ પણ એમાં જ છે. કાર્ય એક પ્રક્રિયા છે જેમાં ઉર્જાની આપ-લે થાય છે. તો કાર્ય એ ઉર્જા નથી અને ઉર્જા એ કાર્ય નથી, પણ બંને એકબીજા સાથે જોડાયેલી ભૌતિક રાશિઓ ગણાય. હવે ઉર્જાના ઘણા બધા જે પ્રકારો છે એમાં યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જાનો સમાવેશ થાય. પણ સૌથી વધારે અગત્યની તમારી માટે ગતિ ઉર્જા છે. તો હવે આપણે યાંત્રિક ઉર્જાના નીચેના જે બે પ્રકાર છે એની વિગતવાર ચર્ચા કરીએ, જેમાં મુખ્યત્વે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સમાવેશ થાય. પહેલી આપણે જોઈએ ગતિ ઉર્જા. હવે ધારો કે એક એમ દળનો પદાર્થ હોય અને એ આ રીતે એક્સ અક્ષ પર ગતિ કરતો હોય, તો તમે એમ કહેશો કે પદાર્થ ગતિમાં છે, મતલબ તેની પાસે ઉર્જા છે. બરાબર. વધુ ઝડપી હોય તો વધારે ઉર્જા હોય. ધારો કે એ વી જેટલા વેગથી, આપણે ઝડપ બોલીએ અત્યારે કારણ કે ડાયરેક્શનની પણ જરૂર પડશે, એ અમુક અંતર કવર કરે તો તેની ઝડપનું મહત્વ ગતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવા માટે 100% જોઈએ. એટલે પદાર્થોની પોતાની ગતિના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. સિમ્પલ લેંગ્વેજમાં આપણે એમ કહીએ તો કાઇનેટિક એનર્જી છે, એટલે કાઇનેટિક એનર્જીને K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² સૂત્ર વડે દર્શાવાય. તમને એવું જાણતા હશો કે એમાં એમ જે છે એ માસ એટલે કે દળ, વી જે છે એ વેગ, બરાબર, જેનો સિમ્બોલ આપણે વી દર્શાવીએ છીએ તેના વડે દર્શાવવામાં આવે. કાઇનેટિક એનર્જીનું આ સૂત્ર તમે લોઅર સ્ટાન્ડર્ડની અંદર પણ શીખ્યા હશો. આની પર આધારિત દાખલાઓ પણ આપણે ગણી શકીએ. બરાબર. તમારી પાસે માત્ર ને માત્ર દળ અને પદાર્થનો વેગ હોય તો તમે આ બેનો જ ઉપયોગ કરીને પદાર્થની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા આરામથી ગણી શકો. તમારે બીજી કોઈ ભૌતિક રાશિની જરૂર પડતી નથી. ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કહેવાય. એટલા માટે જ તેનો સિમ્બોલ કેપિટલ K વડે દર્શાવવામાં આવે છે. એટલે એનું સૂત્ર K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² કહેવાય. હવે આપણે એક કામ કરીએ. આગળના ગતિ ઉર્જાનું જે સૂત્ર હતું હમણાં, એના પરથી નોંધીએ કે જો આપણે પદાર્થની ગતિ 2 ગણી વધારી દઈએ, એટલે તમે જે વી જોઈ રહ્યા છો ને એના સ્થાને તમે જોશો ને તો અહીંયા ગણતરીમાં નીચે 2v² હશે. જુઓ, એટલે કે આપણે ગતિ એની ડબલ કરી દઈએ, વેગ ડબલ કરી દઈએ, તો ગતિ ઉર્જા પદાર્થની મૂળ ગતિ કરતાં 4 ગણી વધશે. કારણ કે તમે જુઓ છો કે એનો સ્ક્વેર છે, એટલે 2v² કરો તો 4v² થઈ જાય. મતલબ કાઇનેટિક એનર્જી સીધે સીધી 4 ગણી થઈ જાય. બરાબર. એટલે ગતિ ઉર્જામાં આની ખાસિયત એ છે કે જો ઝડપનું મૂલ્ય બમણું કરવામાં આવે તો તમારી કાઇનેટિક એનર્જી 4 ગણી થઈ જાય. હવે તમે એમ વિચારો કે ધારો કે આ જે ઝડપ છે એ 3 ગણી કરી દીધી હોય તો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ? વિચારો તો તમારે અહીંયા 2v² છે એની જગ્યાએ 3v આખાનો સ્ક્વેર કરવો પડે, તો તમારી જે ગતિ ઉર્જા છે એ 9 ગણી થશે, કારણ કે 3નો વર્ગ તો 9 થશે. એવી જ રીતે જો તમે એમ કહો કે ઝડપ 4 ગણી થાય તો તમારી કાઇનેટિક એનર્જી છે એ 16 ટાઈમ્સ થઈ જાય, એટલે કે 16 ગણી થઈ જાય. એટલે એનો અર્થ એવો થાય કે ઝડપનું મૂલ્ય જે છે એ વર્ગ પર આધારિત હોવાથી તમારી કાઇનેટિક એનર્જી એ પ્રમાણે બદલાશે. બરાબર. એટલે એક વાત નક્કી છે કે ઝડપનું મૂલ્ય વધારતા ગતિ ઉર્જા વધે. બરાબર. પણ સમપ્રમાણમાં છે. ગતિ ઉર્જાનું મૂલ્ય ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર. બીજી ઉર્જા જોઈએ જેને કહીશું સ્થિતિ ઉર્જા.
હવે આપણે એને ઇંગ્લિશમાં કહીશું પોટેન્શિયલ એનર્જી. ધારો કે આ એક એમ દળનો પદાર્થ છે જેને પૃથ્વીની સપાટી પર પડેલો હોય ને h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે, બરાબર. અને તમે એવું પણ જાણો છો કે તમે એને લઈ જતા હોય ને તો એની પર ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય, પૃથ્વી પોતાની તરફ એને ખેંચતી હોય, બરાબર. તો પદાર્થના સ્થાન અથવા તેની સંરચનાના કારણે તેની કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા યુ કહે છે. એનો સિમ્બલ આપણે યુ રાખશું. સ્થિતિ ઉર્જા જે છે એ બહારથી એક પદાર્થમાં ટ્રાન્સફર કરી શકાય. સ્થિતિ ઉર્જા પદાર્થોના સ્થિતિ અથવા રૂપારેખનને કારણે અસ્તિત્વમાં આવે છે. તમે કહેશો કે સર આ સ્થિતિ પર આધારિત છે. હા, પદાર્થ કઈ અવસ્થામાં રહેલો છે ને તેનો આધાર એની અંદર રહેલી સ્થિતિ ઉર્જા ઉપર છે. એક પદાર્થ જમીન પરથી એક ઊંચાઈ પર ઉઠાઈ લઈ જવામાં આવે તો તે સ્થિતિ ઉર્જા તો મેળવે છે અને તેની ઊંચાઈ સુધી ઉપાડવાના કાર્યના મૂલ્ય બરાબર થશે. એની સ્થિતિ ઉર્જા એને જમીન પરથી h ઊંચાઈએ લઈ જવા માટે કરવા પડતા કાર્ય બરાબર થશે. એનો મતલબ એવો થાય કે તમે જેટલું કાર્ય એને ઉપર ઉઠાવવા માટે કરો છો એ બધા કાર્યનું જ ઉર્જામાં રૂપાંતર થાય છે. તમે પાછું એવું વિચારશો કે સર આ કેવી રીતે? તો તમે એમ કહેશો કે આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તમારા શરીરની ઉર્જા વપરાય છે પણ એ ઉર્જા આ બ્લોકમાં સંગ્રહાય છે. નવી ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, માત્ર ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એટલે એક પદાર્થનું એમ દળ જે h ઊંચાઈ ઉઠાઈ સુધારવામાં આવે તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર સ્થિતિ ઉર્જા યુ બરાબર mgh વડે દર્શાવવામાં આવે છે, જ્યાં g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પ્રવેગક બળ ગણવા માટે અગત્યનો ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે, બરાબર. આ ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખાય. એક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીઓ. 10 કિલોગ્રામ દળવાળો એક પદાર્થ જમીનથી એક ચોક્કસ ઊંચાઈ પર સ્થિત છે. જો તે પદાર્થની સ્થિતિ ઉર્જા 450 જૂલ હોય તો તે પદાર્થ જમીનથી કેટલી ઊંચાઈ પર છે તે શોધી શકાય. હમણાં જ આપણે સૂત્ર જોયું કે U = mgh સૂત્ર ઉપરથી સ્થિતિ ઉર્જા ગણી શકાય છે. દળ અને ઊંચાઈ હોય તો સ્થિતિ ઉર્જા ગણવામાં કોઈ તકલીફ આવતી નથી. તો આપણી પાસે દળ પણ છે 10 કિલોગ્રામ, આપણી પાસે 450 જૂલ એની સ્થિતિ ઉર્જા પણ છે. તો તે પદાર્થ જમીનથી કેટલી ઊંચાઈ પર છે જો આપણે શોધવું હોય તો એની ગણતરી જોજો. m બરાબર 10 કિલોગ્રામ જે પદાર્થનું દળ છે અને સ્થિતિ ઉર્જા U બરાબર 450 જૂલ, જેથી સ્થિતિ ઉર્જા U બરાબર mgh થશે. હવે આમાં આપણને h ખબર નથી તો આપણે h ને સમીકરણનો કર્તા બનાવશું એટલે કે U/mg થશે. U ની કિંમત 450 જૂલ, m ની કિંમત તમારી પાસે 10 કિલોગ્રામ છે અને ગુરુત્વ પ્રવેગની કિંમત 9.8 છે. એટલે તમે નીચે જો આ બેનો ગુણાકાર કરશો તો 98 થશે અને એનો ફાઇનલ આન્સર હાઇટની વેલ્યુ 4.59 મીટર જેવું મળશે. તો તમે આ રીતે U બરાબર mgh પરથી કોઈ પણ એક ઘટતી ભૌતિક રાશિને આરામથી મેળવી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે જો તમારે કોઈ ભૌતિક રાશિ ઘટતી હોય શોધવી હોય તો આ બેઝિક સમીકરણનો ઉપયોગ કરીને તમે આરામથી ગણી શકો છો. આ જે ઉદાહરણ હતું ને વિદ્યાર્થીઓ સ્થિતિ ઉર્જાનું હતું. હવે આ જ રીતે તમે એમ કહો કે કોઈ પદાર્થની ગતિ ઉર્જા પણ ગણી શકાય, બરાબર. એવું જરૂરી નથી કે દર વખતે આ જ પ્રકારનો ઉદાહરણ આવે. આ તો તમને અત્યારે બેઝિક માહિતી મારા હિસાબે તો તમને આ ખબર જ હોય કે આવું હોય. આમાં ડ્રાસ્ટિક ચેન્જીસ કરીએ, બહુ વધારે પડતા મોટા ફેરફાર કરીએ તો ઘણું બધું નવું મેળવી શકીએ. હવે આપણે ઉર્જાના વિવિધ સ્વરૂપો વિશે સમજીએ. ઉષ્મા ઉર્જા
પહેલી છે ઉષ્મા ઉર્જા, જેને આપણે હીટ અથવા તો થર્મલ એનર્જી કહીએ છીએ. પદાર્થના થર્મોડાયનેમિક સંતુલનમાં રહેલી આંતરિક ઘટક કણોના તાપમાનને કારણે ઉદ્ભવતી ઉર્જા તેમાં રહેલી ઉષ્મા ઉર્જા કહેવાય. કોઈ પણ પદાર્થ રહેલો હોય વિદ્યાર્થીઓ, એમાં જે અંદરના આંતરિક ઘટક કણો છે એઓ અંદર અંદર અથડામણ અનુભવતા હોય, એના કારણે ટેમ્પરેચર ક્રિએટ થાય અને એ ટેમ્પરેચર એને એક ઉર્જા પ્રદાન કરે અને એ ઉર્જાને આપણે ઉષ્મા ઉર્જા કહીએ. બીજી જે છે એ છે રાસાયણિક ઉર્જા, કેમિકલ એનર્જી. હવે આ એક એવી ઉર્જા છે કે જે પદાર્થના સંભવિત રાસાયણિક પ્રતિક્રિયા મારફતે રૂપાંતર દ્વારા અથવા અન્ય રસાયણ પદાર્થોનું પરિવર્તન કરીને મેળવવામાં આવે છે. બરાબર. હવે ધારો કે આપણે એમ નક્કી કરીએ, કેમિકલના તો બહુ બધા પ્રકાર છે વિદ્યાર્થીઓ, જો કે આની વાત વધારે ડિટેલમાં તો કેમિસ્ટ્રીમાં આવે, પણ તમે એવું સમજો છો કે કોઈ પણ રિએક્શન કરવું હોય, બરાબર, તો બે કેમિકલને મિક્સ કરવાથી રાસાયણિક પ્રક્રિયા થાય અને એનો ગુણધર્મ બદલાઈ જાય, તો એવું પરિવર્તન કરીને તમે એમ કહો કે આપણે જોઈતા ફેરફાર મેળવી શકીએ છીએ, તો એ રાસાયણિક ઉર્જાના ભોગે કામ થયું કહેવાય. ત્રીજા નંબરની જે ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા છે, જેને આપણે કહીશું ઇલેક્ટ્રિકલ એનર્જી. વિદ્યુત વાહક દ્વારા પ્રસારિત થતા અને વિદ્યુત પ્રવાહ દ્વારા પ્રવાહિત થઈ ઉપલબ્ધ કરવામાં આવેલી ઉર્જા વિદ્યુત ઉર્જા કહેવાય. આપણે સિમ્પલ ભાષામાં એને કહીશું ઇલેક્ટ્રિસિટી. બરાબર. જે સુવાહક વાયરમાં વહે છે, પાવર પ્લાન્ટથી લઈને તમારા ઘર સુધી પહોંચે છે. ધારો કે સોલર પેનલ ટેરેસમાં લગાવી દેવામાં આવે તો સોલર પેનલમાંથી પણ જે ક્રિએટ થાય છે તે સૂર્ય ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં જ રૂપાંતર થાય છે. એટલે આ બધી જ ઉર્જા વિદ્યુત ઉર્જા, જે ખરેખર ફિઝિક્સમાં જ ભાગ છે, એટલે એનો ડિટેલ અભ્યાસ તો ફિઝિક્સમાં જ આવે. ચોથા નંબરની જે ઉર્જા છે એ છે ન્યુક્લિયર ઉર્જા. હવે વિદ્યાર્થીઓ આ જરા સમજવા જેવી છે. આ એક એવી ઉર્જા છે જે ઉર્જા શક્તિ કે કાર્ય ત્વરાનો સ્ત્રોત છે અને તે યુરેનિયમ જેવા કેટલાક ભારે તત્વોના ન્યુક્લિયસ પરથી થતી પરમાણુ પ્રતિક્રિયાઓ જેવી કે ન્યુક્લિયર ફિશન કે ન્યુક્લિયર સંલયન દ્વારા મુક્ત થાય છે. તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાં પણ એક અણુ વિદ્યુત મથક છે જેને આપણે કાકરાપાર એટમિક પાવર સ્ટેશન તરીકે ઓળખીએ છીએ. બરાબર. ઉકાઈ ડેમ છે દક્ષિણ ગુજરાતમાં, એમાં તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેટર છે, એટલે પાણીનો ઉપયોગ કરીને, ડેમમાં ભરેલા પાણીનો ઉપયોગ કરીને ટર્બાઇન ફેરવીને એવી વીજળી ઉત્પન્ન થાય, પણ એટલી વીજળી પૂરતી નથી હોતી દક્ષિણ ગુજરાતને પૂરી પાડવા માટે. એટલે વધારાની ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરવો પડે. અને જે છેલ્લી છે એ છે આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી. એક પદાર્થના વિવિધ ઘટક કણોની તમામ આંતરિક ગતિના કારણે એમાં સંગ્રહાયેલી ઉર્જા એટલે આંતરિક ઉર્જા. હવે આપણે એક બેઝિક નિયમ જોઈએ વિદ્યાર્થીઓ, ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જાને બનાવી નથી શકાતી, તેનો નાશ નથી થતો, માત્ર એને એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરિત કરી શકાય છે. સમગ્ર બ્રહ્માંડની કુલ ઉર્જા હંમેશા સતત અથવા અચળ રહે છે અને આ જ વિધાનને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ. એક પદાર્થ એક ઊંચાઈ પરથી નીચે પડે ત્યારે તેની સ્થિતિ ઉર્જા સતત ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ઉદાહરણ તરીકે આ જે પદાર્થ છે પોતાની મહત્તમ ઊંચાઈએ જ્યારે હતો ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જા હતી. તમે જેવો એ પદાર્થને ત્યાંથી છોડી દીધો એટલે તરત જ એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થવા લાગ્યો અને ધીમે ધીમે તેની ગતિ ઉર્જામાં વધારો થવા લાગ્યો. એટલે એનો અર્થ એવો થાય કે ગતિ ઉર્જામાં થતો વધારો હંમેશા સ્થિતિ ઉર્જાના ઘટાડાના ભોગે જ થાય છે. કારણ કે જો એક ઉર્જા ઘટે તો બીજી વધવી જ જોઈએ અને બેનો સરવાળો અચળ રહેવો જોઈએ. અને જો અચળ રહે તો એને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. બરાબર. ટોટલ એનર્જી જે યુનિવર્સની છે બ્રહ્માંડની એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. એક ઉદાહરણ સમજીએ વિદ્યાર્થીઓ. એક 4 કિલોગ્રામ દળવાળા પદાર્થને 20 મીટરની ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે.
તે પદાર્થ તેની મૂળ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈ પર પહોંચે ત્યારે તે પદાર્થનો વેગ શું હશે તે શોધીએ. હવે ગુરુત્વ પ્રયોગ તો આપણે 9.8 હોય છે, પણ આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર વાપરશું. તમે જોશો તો અહીંયા દળ છે 4 કિલોગ્રામ. શરૂઆતની જે ઊંચાઈ છે એ છે h1 બરાબર 20 મીટર. રકમમાં વાંચજો તો 20 મીટર ઊંચાઈથી પડવા દેવાનો છે. અને આપણને અડધી ઊંચાઈએ પૂછ્યું છે કે એનો વેગ શું હશે, તો આપણે h2 બરાબર 10 મીટર લેવું પડશે. તો શરૂઆતમાં તો પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા હોય, તો પોટેન્શિયલ એનર્જી 1 ઇઝ ઇક્વલ ટુ mgh1 ગણાય. બરાબર, mgh સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે u બરાબર mgh, એનો જ ઉપયોગ કર્યો છે. m બરાબર 4 કિલોગ્રામ, g બરાબર 10 અને h1 બરાબર 20. શરૂઆતમાં તો 20 મીટર છે, એટલે તમે કહેશો કે આ 800 જૂલ થશે. પછી હવે જે નવી અવસ્થા આવે છે, એટલે કે પદાર્થ પોતાની અડધી ઊંચાઈ પર પહોંચે, એટલે કે જે પહેલા 20 મીટર હતો એની જગ્યાએ હવે 10 મીટર પહોંચે, તો તેની નવી સ્થિતિ ઉર્જા, ફરીથી પાછું સૂત્ર એ લગાડીએ, mgh. તો mgh2, m બરાબર 4, g બરાબર 10 અને h2 બરાબર આપણે જો 10 મૂકી દઈએ તો એ સ્થિતિ ઉર્જા 400 જૂલ થશે. પહેલા જે હતી તે 800 જૂલ છે, હવે જે છે એ 400 જૂલ છે. તેથી પદાર્થ પોતાની મૂળ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈ પર પહોંચશે ત્યારે તેનો વેગ કેટલો થશે જો આપણે ગણવું હોય તો અહીંયા ઉર્જા સંરક્ષણ વાપરવું પડે. હવે તમે જુઓ તો જમણી બાજુના વિભાગમાં ગણતરી માટે તો ઉર્જા સંરક્ષણના નિયમના આધારે લેફ્ટ સાઈડ પર કાઇનેટિક એનર્જી ઓફ ફર્સ્ટ સિચ્યુએશન પ્લસ પોટેન્શિયલ એનર્જી ઓફ ફર્સ્ટ સિચ્યુએશન ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ઓફ ધ સેકન્ડ સિચ્યુએશન પ્લસ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સેકન્ડ સિચ્યુએશન. એટલે કે પરિસ્થિતિ 1 ની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર પરિસ્થિતિ 2 માં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. સૂત્ર તો તમે જાણો જ છો. ગતિ ઉર્જાનું શરૂઆતનું સૂત્ર 1/2 mv1 સ્ક્વેર. શરૂઆતનો વેગ આપણે v1 લઈએ. સ્થિતિ ઉર્જાની વાત કરો તો એ mgh1 ગણીએ. જમણી બાજુ પર જો કાઇનેટિક એનર્જીની વાત કરો તો આ વખતે ઝડપ જુદી હશે, એટલે 1/2 mv2 સ્ક્વેર. અને પોટેન્શિયલ એનર્જી પણ જુદી હશે, mgh2. શરૂઆતમાં તો પદાર્થ ઊંચાઈ પર છે, એટલે ત્યારે ગતિ ઉર્જાનો કોઈ સવાલ નથી, એટલે v1 ની કિંમત 0. એટલે v1 ની કિંમત 0 હોય તો શરૂઆતની ગતિ ઉર્જા પણ 0 થાય, વત્તા શરૂઆતની સ્થિતિ ઉર્જા mgh1 પરથી ગણો તો 800 થશે, ઇઝ ઇક્વલ ટુ 1/2 m બરાબર તમને 4 કિલોગ્રામ આપ્યું છે, v2 આપણે શોધવાનો છે, અને અંતિમ અવસ્થામાં જે ઊંચાઈ છે એ અડધી હોવાથી આપણે ઓલરેડી એની કિંમત ગણી ચૂકેલા છીએ. 400 જૂલ ગણીને તૈયાર છે. શરૂઆતની સ્થિતિ ઉર્જા 800 જૂલ હતી અને અંતિમ અવસ્થાની સ્થિતિ ઉર્જા 400 જૂલ છે. અને જો આનું સાદું રૂપ આપીએ, સાઈડ ચેન્જ કરી દઈએ, 800માંથી 400 બાદ થઈ જાય અને બીજી બાજુ પર વધશે 2v2 સ્ક્વેર, એટલે કે v2 સ્ક્વેર બરાબર 400/2, એટલે કે 200 આવશે. અને જો 200 આ તો v2 સ્ક્વેર બરાબર 200 મળે છે, એટલે તમે એમ કહેશો કે v2 બરાબર તો વર્ગમૂળ કાઢવાથી 10√2 મળશે. √2 ની કિંમત 1.41 આવે વિદ્યાર્થીઓ, એટલે કે v2 ની કિંમત 14.14 મીટર પર સેકન્ડ મળે. થોડુંક એનિમેશન દ્વારા ઉર્જાના વિવિધ સ્વરૂપોને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર વિદ્યાર્થીઓ, જોજો. હવે આપણે અત્યાર સુધી જે વાતો કરી છે એમાં બે પ્રકારની ખાસ વાત કરી છે. એક છે ગતિ ઉર્જા અને બીજી છે સ્થિતિ ઉર્જા. બરાબર, અત્યારે અહીંયા બેઝિક માહિતીની વાત થઈ રહી છે, એટલે એનર્જી જે હોય છે ને એ હંમેશા કાર્યમાં રૂપાંતરિત થતી હોય છે. ઉર્જા એ કાર્યમાં રૂપાંતરિત થતી હોય છે. ઉર્જા વપરાઈ જાય તો જ કાર્ય થયું છે તેમ કહેવાય. એટલે તમે જે કંઈ પણ ઉર્જા વાપરશો એનું જ કાર્યમાં રૂપાંતર થશે. આપણે વાત કરી કે નવી ઉર્જા ઉત્પન્ન ન થાય, બરાબર, ઉર્જાનો નાશ ન થાય. તમે અહીંયા જોશો તો બે અલગ અલગ આકૃતિઓમાં લેફ્ટ સાઈડ પર તમે જોવો છો તે કારની જે અવસ્થા છે
એ જ અવસ્થામાં જમણી બાજુની જે કાર છે જો એ આવે તો એ આવવા માટે ઉર્જા ખર્ચવી પડે, બરાબર. તો એ ઉર્જા લઈને આવે છે તો એ ઉર્જા કયા સ્વરૂપની હશે? ગતિ ઉર્જાની હશે. એટલે ડાબી બાજુની જે આકૃતિ છે એમાં કાર સ્થિર છે તો સ્થિતિ ઉર્જા, અને જે જમણી બાજુની આકૃતિ હતી એમાં કાર ગતિમાન અવસ્થામાં છે તો તે ગતિમાં છે એમ કહેવાય, બરાબર. એટલે તમે આ બેઝિક માહિતી તો સમજી ગયા કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં એક મેજર ડિફરન્સ આવે, જે અહીંયા આકૃતિ પરથી તમારા મગજમાં સ્પષ્ટ થઈ ગયો હશે. તો જે સ્થિર અવસ્થામાં હોય એવો એક પથ્થર સ્વીકારીએ તો ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જા છે. હવે જો આપણે એને ધક્કો લગાવીએ, બરાબર, અને ધક્કો લગાવવાથી જો પદાર્થ ખસવા માંડે તો તે ગતિ ઉર્જામાં આવ્યો તેમ ગણાય. પણ જ્યાં સુધી પથ્થર સ્થિર હતો ત્યાં સુધી તો તમે એમ જ કહેશો ને કે તેમાં સ્થિતિ ઉર્જા છે. જેવો પથ્થર ગતિમાં આવશે ત્યારે જ તમે એમ કહેશો કે એ ગતિ ઉર્જામાં છે. એટલે કાર્ય કરવાની ક્ષમતા એ હંમેશા પદાર્થ કઈ અવસ્થામાં છે, બરાબર, અને કઈ પરિસ્થિતિમાં છે એના ઉપર આધાર રાખે છે. એના ઉપર આધાર રાખશે કે કેવું કાર્ય થશે, બરાબર. તમે સ્થિર રહેલી દિવાલ છે એની ઉપર ધક્કો માર્યા કરો તો કાર્ય થવાનું જ નથી, બરાબર. પથ્થરની બહુ મોટી ચટ્ટાન છે, તમે એને ધક્કો માર્યા કરો તો ખસવાની જ નથી, બરાબર. તો અહીંયા ટ્રાન્સફરની વાત કરું તમને હું. તમારા શરીરમાં જે ઉર્જા છે તમે એ ઉર્જાનો ઉપયોગ કરીને ધક્કો લગાવવાનો પ્રયત્ન કરો છો તો આ પથ્થર જો ખસી જાય તો થયેલું કાર્ય હંમેશા તમારી ઉર્જાના ભોગે થયું કહેવાય. આ એક ડ્રોવર હોય એક્ઝામ્પલ તરીકે, અને અત્યારે બંધ અવસ્થામાં છે તો એ સ્થિતિ ઉર્જા છે એમાં. હવે તમે જો હેન્ડલ પકડીને તેને ખેંચો આ રીતે તો તમારા શરીરની ઉર્જા વપરાવાથી આ કાર્ય થયું છે. જો તમે તમારી ઉર્જા વાપરો જ નહીં તો કાર્ય થવાનો કોઈ ચાન્સ જ નથી, બરાબર. એટલે તમારી ઉર્જા કાર્ય સાથે સીધી રીતે ડાયરેક્ટલી સંકળાયેલી છે, આવું આપણે સ્પષ્ટ ભાષામાં કહી શકીએ, બરાબર. એટલે કે વર્ક સાથે એનર્જીના વધારા અને એનર્જીના ઘટાડાને લાગે વળગે છે, બરાબર. વર્ક થાય તો એ પ્રમાણે એનર્જીમાં વધઘટ થાય. તમારી ઉર્જા વપરાઈ જાય તો વર્ક વધે, અને જો એ વર્ક ઘટે તો તમારી ઉર્જા વધે. એક્ઝામ્પલ તરીકે આ બ્લોક છે એ સપાટી પર પડેલો હોય, તમે એની પર ધક્કો લગાવો છો આ રીતે તો તમારી જ ઉર્જા વપરાય છે, અને એના જ ભોગે આ બ્લોક પોતાના સ્થાનેથી ખસી રહ્યો છે અને તમે એને સ્થાનાંતરિત થતો જોઈ શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ઉર્જા અને કાર્ય ડાયરેક્ટલી એકબીજા સાથે સંકળાયેલા છે એ આપણે સમજવું જ રહ્યું. હવે આપણે એક કામ કરીએ. ઓબ્જેક્ટ કોઈ પદાર્થ હોય તેમાં ઉર્જામાં વધારો કે ઘટાડો થાય એની માટે આપણે એક સ્પ્રિંગનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ એક સ્પ્રિંગ છે ખેંચાયા વગરની નોર્મલ અવસ્થામાં, બરાબર. તમે એમ કહો કે આપણે એને હથેળીથી દબાવવાનો પ્રયત્ન કરીએ તો તમે જેવી સ્પ્રિંગ દબાવશો એટલે તમે એમાં ઉર્જા સંગ્રહ કરો છો, અને જેવી છોડી દેશો તો એ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. તો તમે જ્યારે એને દબાવો છો ને ત્યારે તેમાં તમે ઉર્જાનો સંગ્રહ કરી રહ્યા છો. તો જ્યારે સ્પ્રિંગ દબાતી હોય છે તે દરમિયાન તમારી હથેળી પર એક બળ અનુભવાતું હશે, જે સ્પ્રિંગમાં સંગ્રહાયેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ગણાય. અને છોડી દેતાની સાથે જ એ જ ઉર્જાના ભોગે સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં આવે છે, જે કાર્ય થયું કહેવાય. તો સ્પ્રિંગે કાર્ય કર્યું પોતાની મૂળ અવસ્થામાં આવવા માટે. કોના ભોગે કર્યું? તમે હથેળીથી દબાવીને જે એને ઉર્જા પ્રદાન કરી હતી ને એ જ ઉર્જા વાપરીને સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં આવે છે. મતલબ આ સ્પ્રિંગને ઉછાળવા માટે આપણે વાપરેલી ઉર્જા કામમાં આવે છે. આ સ્પ્રિંગ એની જાતે કાર્ય નથી કરતી, બરાબર. મેં તમને કીધું કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી, ઉર્જાનો નાશ થતો નથી. તમે આપેલી ઉર્જાના ભોગે જ આ સ્પ્રિંગ ઉછળી છે, બહારથી નહીં. એટલે આ સ્પ્રિંગમાં આવતી ઉર્જા એની આંતરિક ઉર્જા નથી, તમે પ્રદાન કરેલી ઉર્જા ગણાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. અન્ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.